બનાવટી ડોક્યુમેન્ટ્સના આધારે હિન્દુ નામ ધારણ કરતા મુસ્લિમ ભાઈઓને ઝડપી પડતી સુરત શહેર એસઓજી। ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ આવી પ્રવૃત્તિ કરતા ઇસમોને શોધી કાઢવા માટે એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો બનાવી એકબીજા સાથે સંકલનમાં રહી હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા। તે દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ શાંતિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રદાન ગંભીરદાન નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે બે મુસ્લિમ ભાઈઓ પોતાના હિન્દુ નામના ખોટા આધાર પુરાવા બનાવી અઠવા લાઇન્સ વિસ્તારમાં રહે છે। તે બાતમીના આધારે એસઓજીના અધિકારી માણસોએ વોચ ગોઠવી આરોપી મોહમ્મદ આફરીદી ઉર્ફે પ્રેમ ઉર્ફે પ્રદીપ મોરિયા વાજિદ અલી ઉંમર વર્ષ 28 રહે ઘર નંબર 303 ત્રીજો માળ શિવ હેરિટેજ ભાઈદાસ મહેતાની શેરી સગ્રામપુરા અઠવા લાઇન સુરત શહેર મૂળ રહે વોર્ડ નંબર 12 સુજાપુર બરારી सुजापुर सेमपुर फैक्टरी गाम कछुआ पोस्ट सुजापुर थाना बरारी तालुको जिल्लो कटिहार बिहार वाळाने तथा कायदाना संघर्षમાં આવેલ બાળ કિશોરને ડિટેન કરી તેઓની પાસેથી તેઓના નામના અલગ અલગ આધાર કાર્ડ નંગ 4 તથા પાન કાર્ડ નંગ 1 તથા મોબાઈલ ફોન નંગ 3 કિંમત ₹50,000 મળી કુલ કિંમત ₹50,000 ની મત્તાનો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે। તમે જોઈ રહ્યા છો સેવા ટાઈમ ન્યૂઝ ચેનલ અજમલ જાતવની સાથે।